સમય 254 એના ઉપર મુમુક્ષુતા આરોહણ ક્રમ પેજ નંબર 16 મુમુક્ષુનું પ્રકરણ છે. સાચી મુમુક્ષુતા ખરી મુમુક્ષુતા કેવી હોય જેથી જીવને સિદ્ધ પદ અથવા મોક્ષ પ્રાપ્ત થાય. મુમુક્ષુતા સાચી મુમુક્ષુતા એવી હોય કે આગળ જઈને તે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. નીચેથી વિચારીએ એટલે વર્તમાન આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આપણે વિચારીએ તો મુમુક્ષુતા છે તે સિદ્ધ પદનો પાયો છે. સિદ્ધ પદ જે અંતિમ ગોલ છે, જીવનો ધ્યેય છે, પૂર્ણ સુખી થવા માટેનું જે ધ્યેય છે એ અંતિમ ગોલ છે. એનો પાયો અત્યારે કેવા પ્રકારનો જીવે નાખવો જોઈએ કે જેના ઉપર આખું સિદ્ધ પદ ટકે કાયમ માટે. એકવાર સિદ્ધ થાય, મોક્ષમાં જાય, પછી કાયમ પૂર્ણ સુખની દશામાં જીવ રહે. એનો પાયો કેવો હોય? એ યથાર્થ મુમુક્ષુતા છે. સાચી મુમુક્ષુતા એ એનો પાયો છે. મોક્ષ માર્ગ પહેલાની ભલે એ નીચેની કોટીની દશા છે તો પણ તેનું મહત્વ ઊંચા મકાનના પાયા જેટલું છે. આ મુમુક્ષુતા ભલે અજ્ઞાન દશામાં ઉત્પન્ન થયેલા જે પરિણામ છે, ભલે એ મુમુક્ષુતાની સાથે અજ્ઞાન દશા છે, પણ એનું મહત્વ ઘણું છે. કેમ કે આખું મોક્ષ પદ એના ઉપર રહેવાનું છે, ટકવાનું છે કાયમ માટે. મોક્ષ માર્ગ પહેલાની ભલે એ નીચેની કોટીની દશા છે તો પણ એનું મહત્વ ઊંચા મકાનના પાયા જેટલું છે. કોઈ મકાન 100 માળનું, 100 ફ્લોર, હાઈએસ્ટ કયું છે વર્લ્ડમાં? કેટલા ફ્લોર? કેટલા ફ્લોર્સ? 130 ઉપર ફ્લોર જે છે એનું જે ફાઉન્ડેશન છે, એનું જે મહત્વ છે, બિલ્ડિંગને ટકાવી રાખે. ગમે તે પરિસ્થિતિ હોય, સાયક્લોન આવે કે ગમે તે પરિસ્થિતિ હોય તો એ મકાન એમને ઊભું રહે. તો એની તાકાત ઊભા રહેવાની ક્યાંથી આવે છે કે એના ફાઉન્ડેશનમાં એનો પાયો એટલો મજબૂત છે. સામાન્યપણે મકાનની ઊંચાઈ લોકો જુએ છે. લોકો શું જુએ છે કે કેટલા માળનું મકાન છે? તો આપણું 4 માળનું છે, તો એ મકાન 130 માળનું છે. બધા લોકો સામાન્યપણે મકાનની ઊંચાઈ શું છે એ જુએ છે અને ઊંચાઈની પ્રશંસા કરે, એપ્રિશિએટ કરે કે વાહ કેટલું ઊંચું મકાન છે. જાણે કે આપણે અગાસીમાં વાદળાને અડી શકીએ. વાદળા એટલે ક્લાઉડ. એના ટેરેસમાં જઈએ તો ત્યાંથી
વાદળા ક્લાઉડ્સ ને આપણે અડી શકીએ એટલું ઊંચું. એની પ્રશંસા પણ લોકો કરે. મકાન બહુ ઊંચું, પણ કયા પાયા ઉપર તે ઊંચાઈ રહેલી છે, આનું ફાઉન્ડેશન કેવું છે એનો વિચાર લોકો, સામાન્ય લોકો ને આવતો નથી. એવું મહત્વ એ વિષયના જાણકાર હોય એ જ જાણે. એના જે એક્સપર્ટ્સ હોય, કોઈ સિવિલ એન્જિનિયર કે એવો કોઈ હોય, એ પણ જ્યારે મકાનને જુએ, બિલ્ડિંગને, તો એને ખબર પડી જાય કે આ લોકોએ ફાઉન્ડેશનમાં શું કર્યું છે, કે આખું મકાન આમ ચટ્ટાક આમ ઊભું છે, ગમે તેટલી હવા આવે તો એ હલતું નથી. તો એના જાણકાર હોય એ જ જાણે આટલી ઊંચી ઇમારત છે તો તેનો પાયો છે, તે તેનું જીવન છે, તે તેની તાકાત છે, તે તેની શક્તિ છે. નહીતર એ ઇમારત ટકી નહીં શકે. જો એમાં કંઈ કમજોર હોય ફાઉન્ડેશન, તો ગમે ત્યારે મકાન પડી જાય. મકાન પડી જાય છે ઘણા, તો એનું ફાઉન્ડેશન વીક હોય તો પછી અમુક ટાઈમ પછી એ પડી જાય છે. બહુ વરસાદ આવે ને પડી જાય, બહુ હવા આવે ને પડી જાય. એનું કારણ શું છે? અને અમુક પડતા જ નથી. ગમે તેટલો વરસાદ આવે, ગમે તેટલી હવા આવે, તો બધે આખું પાણી ભરાઈ જાય, પણ મકાન એમને રહે, કેમ કે એનું ફાઉન્ડેશન જે છે એ પણ એકદમ મજબૂત હોય. નહીતર ઇમારત ટકી શકે નહીં. એમ જે સિદ્ધ પદ ઉત્પન્ન થાય છે, નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે, એટલે જીવને પોતાનું પરમેશ્વર પદ પ્રગટ કરી શકે છે. પણ ક્યારે? અજ્ઞાની શું વિચારે છે કે મારામાં કેટલા બધા કશાય છે, ક્રોધ, માન, માયા, લોભ, હું થોડો મોક્ષમાં જઈ શકું, મને થોડું સમ્યક દર્શન થાય, મારામાં તો કેટલા બધા અપલખણ છે, મને ભૂખ લાગે, મને પ્યાસ લાગે, મને ભૂખ લાગે તો હું રહી ના શકું, મને બહાર જવાનું મન થાય, મને ટીવી જોવાનું મન થાય, મને મોબાઈલ લેવાનું મન થાય, મને નવા નવા કપડાં પહેરવાનું મન થાય, ફોરેન ફરવાનું મન થાય. તો હું કઈ પરમેશ્વર થોડું બની શકું, મને કઈ સિદ્ધ દશા થોડી પ્રાપ્ત થાય. શું અહીંયા કે છે કે એ ફાઉન્ડેશન જે મોક્ષતા છે એના ઉપર આખું સિદ્ધ પદ એના ઉપર ટકવાનું છે. એ ક્યારે એવું કાર્ય થાય કે જ્યારે યથાર્થ મુમુક્ષુતા આવે ત્યારે થાય. સાચી મુમુક્ષુતા જીવને આવે. મુમુક્ષુતા કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે? મુમુક્ષુતા અથવા કયા સ્ટેજમાં પ્રગટ થાય છે? જ્ઞાનીની ઓળખાણ. ત્યારે જ્ઞાની છે કે અજ્ઞાની છે? અજ્ઞાન દશામાં ઉત્પન્ન થતો. અત્યારે કઈ દશા છે? હા, તો આ દશામાં વર્તમાનમાં જે પોઝિશન છે જીવની, એમાં મુમુક્ષુતા ઉત્પન્ન થાય, સાચી મુમુક્ષુતા. ત્યાર પછી એ આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થાય તો મુમુક્ષુતા ઉત્પન્ન થાય એમ નથી કીધું. મુમુક્ષુતા સાચી ઉત્પન્ન થાય એ જીવને આત્મજ્ઞાન થાય. જ્યારે યથાર્થ મુમુક્ષુતા આવે ત્યારે એ યથાર્થ મુમુક્ષુતાનો પ્રારંભ ક્યારથી થાય, એની શરૂઆત કેવી રીતે થાય? અજ્ઞાનીને સાચી મુમુક્ષુતાની શરૂઆત કેવી રીતે થાય એ સ્વાધ્યાય આપણે ચાલી રહ્યો છે. કેમ કે પ્રારંભ જે છે તે જ સિદ્ધ પદનું મંગલ શિલાન્યાસ છે.
કોઈ પણ સારું બિલ્ડિંગ બનાવવું હોય તો એનું શિલાન્યાસ પણ ભવ્ય રીતે કરવામાં આવે છે, એનું ફંક્શન કરે છે. આપણે પણ કોઈ ફ્લેટ કે કોઈ લેવા જઈએ, બુક કરાવીએ, હા, તો એ લોકો આપણને એનું ફાઉન્ડેશન સેરેમની હોય ત્યારે બોલાવે. ફાઉન્ડેશન સેરેમની, ભૂમિ પૂજા, જેને આપણે ભૂમિ એટલે જમીન, એની પૂજા, તો એમાં બોલાવે આપણને. અને એમાં ફંક્શન રાખે મોટું. એ વખતે કઈ જમણ પણ રાખે, ઘણા મોટું હોય તો. સમજો કે બહુ મોટો પ્રોજેક્ટ હોય તો લંચ ડિનર કે કંઈ રાખે, ભવ્ય રીતે એનું ફંક્શન કરે. રત્નો નાખે છે નીચે, પંચરત્નો નાખે છે. હવે શું કરે છે ખબર નથી. નહીં, આ તો કોઈ પણ મોટું બિલ્ડિંગ ની વાત. હા, એ તો ધર્મમાં જ બરાબર છે, એની વાત તો થાય. પણ કોઈ મોટું બિલ્ડિંગ પેલા કરતા ત્યારે એમાં પંચરત્નો નાખે. અમારું મકાન ચાંદીને પાયે છે. શું કહે? કોઈ જોવા આવે તો કે અમારે તો બહુ મજબૂત છે મકાન, અમારું ફાઉન્ડેશન એટલું મજબૂત છે. એમ જે નિર્વાણ પદ, સાદી અનંતકાળ પર્યંત પરમ આનંદની દશામાં, કેવળ જ્ઞાનની પરિપૂર્ણ શુદ્ધિ દશામાં રહેવાનું છે, એનો પાયો પણ તથા પ્રકારનો માંગલિક છે, સુંદર છે. અને એ સૌથી પહેલું કોઈ પણ મુમુક્ષુ જીવનું મંગલાચરણ છે. શું કેવું છે? જેમ બિલ્ડિંગનું ફાઉન્ડેશન છે, એવી રીતે સિદ્ધ પદનું ફાઉન્ડેશન મુમુક્ષુ દશા છે. કેમ કે એ મુમુક્ષુ દશા ઉપર આત્મજ્ઞાનની દશા થવાની છે, મુનિ દશા થવાની છે, કેવળ જ્ઞાન થવાનું છે. ત્યારે નમોરિયંતાણમ જીવ થઈ જશે અને ત્યાર પછી એના ઉપર સિદ્ધ દશા થવાની છે, નમો સિદ્ધાણમ. અને સદા માટે એ જીવ પરમ આનંદ એની દશામાં રહેવાનો છે, કાયમ માટે. અત્યારે તો બધા અંદરમાં ટેન્શન, ભય, ચિંતા, દુઃખ અંદરમાં બધા જીવોને ચાલુ છે કે નહીં? એ દશાની જગ્યાએ આનંદની દશા કાયમ માટે રહેવાની છે. ક્યારે પણ એને ચિંતા નહીં થાય ભવિષ્યની, ક્યારે પણ એને એક ભય પણ ઉત્પન્ન નહીં થાય, ક્યારે પણ એને દુઃખ નાનામાં નાનું પણ ઉત્પન્ન નહીં થાય. એવી દશા જો આપણને જોતી હોય તો એનું શરૂઆત મુમુક્ષુતાથી થાય છે. એવું નથી કે જીવ પોતાના ધર્મમત પ્રમાણે ક્રિયા કરી લે એટલે મુમુક્ષુતા આવી ગઈ. કોઈના કોઈ ધર્મના રિચ્યુઅલ્સ, રૂટીન એ હોય. આપણે લીધું હતું ને એક ધર્મના ગુરુના ઉપદેશમાં, જેમ કે શુક્રવારે નમાજ પઢવાનું, એ મુસલમાનને હોય ને હોય જ. કોઈ મુસલમાન હોય અને નમાજ ન પડે શુક્રવારે, એ પાછું ગમે તે દિવસે ને, શુક્રવારે. મુસલમાન ફ્રેન્ડ છે કે નહીં? ચેક કરી શકાય આ બધું. એ ફ્રાઈડે નમાજ એને હોય જ. એના ધર્મ પ્રમાણે એ રૂલ છે. Muslim means we have to do this.
પછી ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હોય તો ફ્રાઈડે તો ચાલે કે નહીં? તો શું કરે? ચાલે તો શું કરે? 24 hours જર્ની હોય, અહીંથી બોમ્બે કેટલી વાર લાગે ટ્રેનમાં? How many hours in train? ગયા જ નથી તમે તો ક્યાંથી? 24 hours. ને દિલ્હી 36 hours. તો મુસ્લિમ લોકો ટ્રેનમાં જાય કે ન જાય? ખાલી ફ્લાઇટમાં જ જાય કે બસમાં જ જાય? કેમાં જાય? તો પછી ફ્રાઈડે જાય કે ન જાય? થર્સડે પતી જાય ને પછી સેટરડે જાય, એવી રીતે કરતા હશે તો કેવી રીતે પછી નમાજનું શું થાય? શું થતું હશે? તો ટ્રેનમાં નમાજ કરે, ટ્રેનમાં એક કપડું પાથરી અને ત્યાં કરે. એ ધર્મ પ્રમાણે એના રિચ્યુઅલ્સ છે. એને મુમુક્ષુ કહેતા નથી કે છે. અને ક્રિશ્ચિયન હોય તો સન્ડે ચર્ચમાં જાય, અને કોઈ ગલતી કરી હોય, મિસ્ટેક કરી હોય તો કન્ફેશન કરે ફાધર પાસે. એ જોયું છે કે નહીં? પિક્ચરમાં આવે બધું. બંધ કરી દે, આ બાજુ હોય, ફાધર ઓલી બાજુ હોય, યુ કાન્ટ સી ધેટ સાઈડ. અને પછી કન્ફેશન કરે જે પણ એને મિસ્ટેક કરી હોય. એ ક્રિશ્ચિયન રિલિજન પ્રમાણે. બીજું બી છે, આ તો હું મેઇન કહું છું, બરાબર? અને કોઈ જૈનમાં દેરાવાસી હોય તો સવારે ઉઠી નાઈ ધોઈને પૂજા કરવા જાય. જોયું છે કે નહીં આપણે વૈભવમાં? તો સવાર પડે 6 વાગ્યા 7 વાગે તમે જુઓ, બધા દોડતા હોય મંદિરે. એટલે બિલ્ડર લોકોને પણ કહેવામાં આવે કે ટેમ્પલ બાજુમાં હોય ત્યાં જ તમારે ફ્લેટ બનાવવાનો, કારણ કે અમારે રોજ જવાનું છે. એ ન હોય તો નહીં ફાવે. એ બિલ્ડિંગ એમાં ફ્લેટ વેચાય નહીં ત્યાં ન હોય નજીકમાં. કેમ કે એનો એ રૂલ છે, એનો એ પ્રમાણે કરે છે. આમ આપણામાં બી એ રૂલ શું છે કે ભાઈ દરરોજ મંદિરે જઈને આપણે ગુરુદેવની સીડી સાંભળવાની. આપણે લોકો શું કરવાનું? સવારમાં રોજ ગુરુદેવની સીડી સાંભળવાની આપણે રૂઢી છે, એ આપણી સિસ્ટમ છે. એમ બધાય ધર્મોમાં કંઈક ને કંઈક સિસ્ટમ હોય, અને એ સિસ્ટમ પ્રમાણે જો માણસ કરતો હોય એટલે એ મુમુક્ષુ છે એમ નથી કે છે. એટલે મુમુક્ષુ એટલે મોક્ષમાં જવાનો છે, એને મોક્ષમાં જવાની ભાવના છે એમ નથી કે છે. એને મુમુક્ષુ કહેતા નથી અમે. એ મુમુક્ષુતા કોને કેવી છે એ વાત ચાલે છે ને. પેલા જે નથી એ બધું પેલા કહેવામાં આવ્યું છે. એટલે આપણા મગજમાં હોય કે આને મુમુક્ષુ કહેવાય, આ તો રોજ આ નિયમિત છે, આ બધું એના ધર્મ પ્રમાણે તો કરે છે ને, એટલો સિન્સિયર છે ને, માટે એ સારો છે ને, માટે એ મુમુક્ષુ છે ને, માટે એ મોક્ષમાં જવાનું છે. તો કે એમ નથી કે છે. પોતાના ધર્મમાંથી જુદા પડીને પછી ભલે જ્ઞાનીના વચનોનું સેવન કરવામાં આવે, અધ્યયન કરવામાં આવે, સ્વાધ્યાય કરવામાં આવે, અને એ પણ જો રૂટીન બની જાય. જો કે સ્વાધ્યાય આદિ નિયમિત કરવા યોગ્ય છે જ, પણ નિયમિત કરવા યોગ્ય હોવાથી એક રૂટીન થઈ જાય. કલાક, 1.5 કલાક, 2 કલાક સ્વાધ્યાય ચાલે. અહીંયા બીજી વાત, આપણી વાત હવે લેવી છે. બીજાને તો બધી વાત કહી દીધી. હવે આપણી વાત ચાલે છે. કોઈ એમ કે બીજામાં તો જ્ઞાની નથી, માટે એ લોકો તો મોક્ષ માર્ગમાં
પ્રવેશ કરીને સિદ્ધાલયમાં જઈ શકે નહીં, પણ આપણામાં તો જ્ઞાની છે બધા, અને જ્ઞાનીના વચનો આપણે સાંભળી છે, તો આપણે મુમુક્ષુ છીએ કે નહીં, આ પ્રશ્ન છે. પોઈન્ટ સમજાય છે કે નહીં? આપણે એવી રીતે બધાને કહી તો છીએ, ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે કોઈ ગુરુદેવ વાળો હોય તો આપણે કહીએ આ મુમુક્ષુ છે. ઇન્ટ્રોડ્યુસ કરે ને કોઈ બાર ગામથી આવ્યું હોય તો કે આપણા મુમુક્ષુ છે, એમ બોલીએ છીએ કે નહીં આપણે, કે નહીં? એટલે એમાં આપણે શું સમજવાનું કે આપણા ગુરુદેવ વાળા છે, આ કાનજી સ્વામી વાળા છે, એમ સમજવાનું ને, અને મોક્ષમાં જવા વાળા છે એમ સમજવાનું. એટલે હવે આપણી વાતનો ખુલાસો થઈ રહ્યો છે. પોતાના ધર્મ મતથી જુદા પડીને પછી ભલે જ્ઞાનીના વચનોનું સેવન કરવામાં આવે. અમે તો શું છે ભાઈ, જ્ઞાનીના જ વચન અમે વાંચન કરીએ. અમે તો જ્ઞાની ગુરુ હોય એની જ અમે સીડી સાંભળીએ, અમે બીજે ક્યાંય જાય નહીં. જ્ઞાનીના વચન સિવાય અમે બીજો કોઈ વાંચન અમે કરીએ નહીં. અમે વાંચન કરીએ તો અમે જોઈએ કે એ જ્ઞાની છે તો અમે વાંચન કરીએ, બાકી તો અમે કોઈના ધર્મ પુસ્તકનું વાંચન અમે કરતા નથી, કેમ કે બધા અજ્ઞાની છે. આપણે એમ કહી છે ને બધું. અધ્યયન એટલે અભ્યાસ. અમે તો શાસ્ત્ર જ્ઞાનીના જે હોય ને, આચાર્ય ભગવાનના જે હોય, જે મહાજ્ઞાની છે, એના જ અમે શાસ્ત્રનો અભ્યાસ કરીએ. શું સત્સંગ પણ અમે એટલે જ કરીએ કે એમના વચનનો સત્સંગ અમે કરીએ. કૃપાળુદેવ જ્ઞાની છે, એના વચનનો અમે સત્સંગ કરીએ. ગુરુદેવ જ્ઞાની છે તો એના વચનો હોય એનો અમે સત્સંગમાં લઈએ, એના અર્થ કરીએ, એ વાતનો વિચાર કરીએ, એની ચર્ચા કરીએ. અમે આટલું કરીએ એટલે અમે મુમુક્ષુ છીએ, એમ સમજાય? પણ એ પણ પ્રવૃત્તિ જે છે સ્વાધ્યાયની, ગુરુદેવની સીડી સાંભળવાની, એને પણ આપણે રૂટીન બનાવી નાખ્યું. શું કર્યું આપણે? રૂટીન. રૂટીન એટલે ડેઈલી એક્ટિવિટી કરી નાખી. પછી આપણે ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ હોઈએ એ ટાઈમ માટે. 1 કલાકનો હોય તો આપણે બરાબર ટાઈમે પહોંચી જાય અને 1 કલાક આપણે બરાબર સાંભળી લઈએ. પછી આપણું માઇન્ડ આખા દુનિયામાં ફરતું હોય. જેમ કે આપણે અહીંયા બેઠા છીએ, બરાબર છે, 1 કલાક અહીંયા બેઠા છીએ અને આપણે બરાબર સાંભળી રહ્યા છીએ, પણ આપણું ધ્યાન અહીંયા ત્યાં બધે ભટકતું હોય અંદરમાં, તો આપણે આ એક્ટિવિટીને રૂટીન બનાવી નાખી કહેવાય. શું કહેવાય? આ પ્રવૃત્તિને આપણે એક રિચ્યુઅલ, રૂટીન, રૂઢી બનાવી નાખી. રૂઢી એટલે નિત્યક્રમ કરી એટલે નિત્ય કરવાનું કાર્ય. આ ટાઈમ થાય એટલે આપણે બેસી જવાનું. સોમવાર, બુધવાર અને શુક્રવાર 7:30 વાગે એટલે આપણે બધા કામમાંથી ફ્રી થઈ અને બેસી જવાનું. 7:30 થી 8:30 નું ચાલશે આપણને, બરાબર છે. પણ હવે ઈ આપણે ફિઝિકલી આવી ગયા, પણ આપણું માઇન્ડ બીજે ફરતું હોય, થોડી વારે ભટકતું હોય, વળી પાછું અહીંયા આવી જાય, વળી પાછું ભટકતું હોય. શું? અને 8:30 ક્યારે થાય અને ક્યારે પતે અને ક્યારે આપણે આપણા સંસારના કામમાં લાગી જાય એની રાહ જોઈને બેઠા હોય આપણે. સમજાય છે કે? અને થોડુંક લેટ થઈ ગયું 1-2 મિનિટ તો આપણને તકલીફ થવા માંડે. અરે આજે કેમ લેટ થઈ ગયું? અત્યારે આ છેલ્લે કેમ આ ક્વેશ્ચન પૂછે છે?
ટાઈમ થઈ ગયો પછી પણ આ લોકો તો પ્રશ્ન પૂછ્યા જ કરે છે. કંઈક સમજવું જોઈએ ને કે બીજા કામ ન હોય માણસોને. હા? એવું અંદરમાં ચાલતું હોય એને આ રૂટીન બનાવી નાખ્યું છે. એ મુમુક્ષુ નથી. સમજાય છે? જેમ માણસ એકદમ માંદો પડ્યો હોય, ડોક્ટર પાસે ગયો હોય, તો ડોક્ટર એપોઇન્ટમેન્ટનો ટાઈમ જે આપ્યો હોય એમાં બીજા પેશન્ટને લઈ જાય અને એકાદ કલાક એને એક્સ્ટ્રા બેસાડે, તો એ શું કરે? ત્યારે મારો તો જમવાનો ટાઈમ થઈ ગયો, આઈ એમ ગોઈંગ, મારો ટાઈમ થઈ ગયો, સોરી આઈ કાન્ટ વેઇટ, પ્લીઝ ડુ એવરીથિંગ ઇન ટાઈમ. ડોક્ટરને કહે યુ ડોન્ટ ડુ ઓલ, એમ કહે કંઈ કે ન કહે? કેમ? ત્યાં એ બધો ટાઈમિંગનું, ત્યાં લેટ થાય તો કેમ નથી કાંઈ આપણે એડજસ્ટ કરી? ત્યાં એડજસ્ટ કેવી રીતે કરી છે? શું કામ કરી છે ત્યાં એડજસ્ટ? અને ડોક્ટર સાથે મોઢું બગાડીને વાત કરીએ તે મને 1 કલાક બેસાડ્યો, એ મેડિસિન આપે તો આપણે આમ જોરથી ટેબલમાં વોટ ઇઝ ધીસ, 1 hour you made me wait. કાંઈ નહીં કરીએ. કરીએ કે ન કરીએ? ત્યાં કેમ નથી કરતા? લેટ થાય તો ત્યાં કેમ એડજસ્ટ કરી છીએ? શું રીઝન છે? વોટ ઇઝ ધ લોજિક? I'm asking you, what would be the logic of that person? Why that ત્યાં એ બધું રૂલ નથી લગાવતા ટાઈમિંગનો? They are doing like this or not? What I said, or it is wrong? People are doing like this, no? And doctors are also breaking the appointment time, seeing other patients. Okay? અને આપણને લેટ કરે એવું બધું, તો પછી ત્યારે શું કરવાનું? કેમ? આપણે બીજું કામ ન હોય બધું? We have so much work, no? Now after the satsang you have work, no? Something to do. So that time also you will have some work, no? Then what happens to that work? કેમ કરી? He can go away, that's all, no? એમાં શું કરી ન શકે? But he thinks that that is very important. He can't just leave it. But he can do or not? Yeah, he can. એ તો મૂકીને ગયો જાય અને કે go to hell, I don't want to see you. Huh? What will happen maximum? I will die, no? Okay, no problem. હા, મરી જશું, શું છે? ત્યાં કેમ નથી કરતો? જરૂરિયાત છે. એને મરવું નથી. જરૂરત છે એટલે શું? લોસ અને પ્રોફિટ. એને મરવું નથી, એને મરણ દેખાય છે. અને ડોક્ટર જે ભગવાન દેખાય છે. પાછું ડોક્ટર પૈસા ફીસ લે હો કે ન લે? ફીસ લે કે નહીં? આપણે ઘડી ઘડી જાય ને આપણે ફ્રેન્ડશીપ હોય તો ન લે ને કે ભાઈ તું ઘણી વાર આવ્યો છું ને જવા દે, આ વખતે છોડી દે કે ન છોડી દે? તને છોડી દીધું દાંતમાં એક વાર, તું તો ઓલ્ડ એનો ઓલ્ડ કસ્ટમર છો નહીં ને? તો પણ હસી હસીને ફીસ આપે, નો પ્રોબ્લેમ, ટેક ઇટ, બટ મેક વેરી નાઇસ વર્ક ફોર મી. કે નહીં? Do a good job. Take more also. Take more also, actually. ભાઈ થોડા વધારે જો પછી સારું કરજે એમ કે. બોલો, બધું એડજસ્ટમેન્ટ ત્યાં કરે છે કે નહીં? ઓલો એવું કંઈક જોરથી કરે તો બહુ દુખવા માંડે તો no, I will not get treated for you. You are not doing properly. I am going.
Please do it little softly. This side I have more pain. અને રિક્વેસ્ટ કરે કે નહીં કે યાર બાજે you are taking fish and you are doing all these things. I cut your fish by half. હા correct કે નહીં કાંઈ ન કેમ કે એને જીવવું છે એને મરવું નથી સમજાય છે એમ જ્યારે જીવને ખબર પડે કે સત્સંગ છે એ મારા માટે ઓક્સિજન છે એના વગર હું મરી જવાનો છું 4 ગતિમાં 84 લાખ યોનિમાં હું જન્મ મરણ કરીને બહુ દુઃખી થવાનો છું એવું જ્યાં એને સમજાય ને તો એને આ રૂટીન ન રહે પછી એના માટે આ એક એક્ટિવિટીનું ઇમ્પોર્ટન્સ એના અંદરમાં આવે ત્યારે એ મુમુક્ષુ થાય અને ત્યાર પછી એને આત્મજ્ઞાન થાય આ છે વાત અહીંયા આપણે આટલા જણને કીધું કે મુમુક્ષુ નથી મુમુક્ષુ નથી આ ચલે તો મુમુક્ષુ નથી આટલું કીધું ને આ રૂટીન થઈ જાય તો એ મુમુક્ષુ નથી હવે પોતાના પરિણામ સાથે આપણે મેળવીને ચેક કરવું જોઈએ આપણા અંદરમાં શું છે અહીંયા શું કહે છે કે એ સ્વાધ્યાય સત્સંગ ને રૂટીન બની જાય સ્ટાર્ટિંગ થી હોય ત્યારે તો જીવને એમ હોય કે મારે સમજવું છે હું દુઃખથી છૂટું એવી એને ભાવના છે અને એમ કરીને સાંભળે શરૂઆતમાં પણ જેમ 2 3 4 5 વાર સત્સંગ થઈ ગયો પછી રૂટીન થવા માંડે પછી અહીંયા એનું ધ્યાન જાય એના વિચાર બીજા હાલતા હોય છેલ્લું કામ જે કર્યું હોય ને સત્સંગ પહેલા એના વિચાર ચાલતા હોય અને સત્સંગ પતવાનો ટાઈમ હોય એની 15 મિનિટ પહેલા સત્સંગ પછી જે કામ કરવાના છે એના વિચાર ચાલુ થઈ જાય કે આ પતે એટલે સીધું મારે ભાગવું છે ભાઈ મારે તો ઘણું ઓલું બાકી રહી ગયું છે એના વિચાર ચાલુ થઈ જાય સમજાય છે એને રૂટીન કરી નાખ્યું છે સાચો મુમુક્ષુ એ છે કે મને કઈ કામ જ નથી હું ટોટલી ફ્રી છું ગમે તેટલો ટાઈમ ચાલે આ વાત આઈ એમ ટોટલી ફ્રી આઈ હેવ નો અધર વર્ક ટુ ડુ પણ મારે સુખી થવું છે મારે આ 4 ગતિના દુઃખથી છૂટવું છે મારે કાગડા અને કૂતરામાં જન્મ નથી લેવો મારે બિલાડી નથી થવું મારે ઉંદર નથી થવું મારે નરકમાં કરોડો વર્ષો નથી રહેવું મારે સુખી થવું છે અહીં કહે છે કે સ્વાધ્યાય સત્સંગ આદિ તો નિયમિત કરવા યોગ્ય તો છે જ પણ એને રૂટીન નહીં બનાવી નાખવાનું હવે કેવી રીતે નિયમિત કરવાનું નિયમિત એટલે રેગ્યુલર નોટ ઇરેગ્યુલર બરાબર છે પણ એને રૂટીન નહીં બનાવવાનું નહીંતર શું થાય એક રૂટીન થઈ જાય કલાક 1.5 કલાક 2 કલાક પણ ઘણા લોકો બેસે સ્વાધ્યાય સત્સંગમાં શું જે પણ કાંઈ સમય નિશ્ચિત કર્યો હોય તેમાં ઉપસ્થિત રહી જવું નક્કી હોય કે ભાઈ અત્યારે આપણે ટાઈમિંગ શું છે આપણે શિબિરમાં તો હોય ને ટાઈમિંગ 1.5 hours કે 1 hour કે 2 hours સ્વાધ્યાય આપણે સત્સંગ ચાલશે ચર્ચા ચાલશે ભક્તિ ચાલશે શું તો એમાં એ પ્રેઝન્ટ હોય ફિઝિકલી ને મેન્ટલી એબ્સન્ટ ફિઝિકલી પ્રેઝન્ટ you understand physically present and mentally absent from here present somewhere thinking about something else you know
આખો દિવસ તો 23 કલાક તો દુનિયાના જ વિચાર કરે છે આજે. હા? આખો દિવસ શું વિચાર કર્યા સવારથી અત્યાર સુધી? આત્માનો વિચાર આવે આખા દિવસમાં? નહીં. એક સત્સંગ છે ત્યાં પોતાનો વિચાર કરવાનો જ્યાં ટાઈમ આવ્યો ત્યારે પણ એ સંસારના જ વિચાર કર્યા કરે તો ક્યારે એનું હિત થાય, ક્યારે એને સુખ પ્રાપ્ત થાય? અને ઉપર ઉપરથી ચાલે. આમ કહેવાય કે હું સત્સંગમાં હતો, મેં તમને જોયા હતા, તમે મને જોયા હતા ને મેં તમને જોયા હતા, પતી ગયું કામ. પણ તમે શું કરતા હતા ને હું શું કરતો હતો? હા, ત્યાં જે સબ્જેક્ટ ચાલતો હતો એ વિશે મને શું ખબર છે? ઈ ખ્યાલ બહુ ન હોય, એ બધા ઉપર ઉપરથી ચાલે. ઉપર ઉપરથી એટલે તમારે હવામાં basically. ઉપર ઉપરથી Without એટલે involvement. હવામાં નહીં. આ જે છે કે just a summary, just for the sake of summary. કોઈ એક્ઝામ હોય ને તું કોઈ 2-4 વસ્તુ તને લાગે એ વાંચી લે, રેડી પ્રિપેર કરી નાખ ઉપર ઉપરથી. પણ પહેલેથી છેલ્લે સુધી ડિટેલમાં જઈ અને બરાબર સમજીને રેડી થવું એક્ઝામ માટે, એમ નહીં. એને શું કહેવાય ઉપર ઉપરથી? એટલે Unprepared. he is preparing like this, Without detailing. just a little here and there, patch up work only. પછી એના અંદર Cosmetic. હા, Cosmetic. અને એને એમ થાય કે આ ક્વેશ્ચન આવશે અને એનાથી બીજો ક્વેશ્ચન આવી જાય, પતી ગયો. ઉપર ઉપરથી ચાલુ, ઉપર ઉપર, નોટ ફિઝિકલી, મેન્ટલી. Yeah. Just skimming. હા, Skimming through. સ્કીમિંગ બટ નોટ નોઈંગ ઇન ડિટેલ. એમ બધું એમ સ્વાધ્યાયમાં પણ થોડું 1-2 વસ્તુ જાણી લે, 1-2 વસ્તુ બોલી જાય ઉપર ઉપરથી, પણ આખો વિષય જે સમજવાનો છે એ પૂરેપૂરો સમજવાની કોશિશ ન કરે. મુમુક્ષુ તો એને કહેવાય કે જે નક્કી કરે કે મને એક વર્ડ નહીં સમજાય ને તો પણ હું એડજસ્ટ નહીં કરું. હું ત્યારે ને ત્યારે પૂછીશ. મને ન સમજાય એક વર્ડ પણ એ નહીં ચાલે. સમજ્યા? અને મુમુક્ષુનો એને શું હોય કે બધું થોડું આપણને સમજાય. એનું સ્ટાર્ટિંગ જ એવી હતું, બધું કાંઈ આપણને ન સમજાય, થોડું સમજાય નહીં બસ. એમ કરતા કરતા ધીરે ધીરે છે ને વધતું જાય. આજે ને આજે કઈ બધું ન સમજાય. હા, 2-4 સારા શબ્દ સાંભળી લઈએ ને તો બસ આપણા માટે એ સામાન્ય છે, એ મુમુક્ષુ નથી. આપણે સાચો મુમુક્ષુ કોણની વાત ચાલે છે? સાચો મુમુક્ષુ એ નક્કી કર્યું કે મને એક શબ્દ નહીં સમજાય તો હું ચલાવીશ નહીં. હું પૂછીશ, બીજાને પૂછીશ, નોટ કરી રાખીશ જો ન પૂછી શકાય એવું હોય તો. પણ એનું મીનિંગ તો મને ખબર પડવો જ જોઈએ. ન પડે એવું ચલાવી નહીં લો. કારણ કે એક ચલાવી લે તો પછી 2 ચલાવશે, 2 માંથી 5 થઈ જશે ને 5 માંથી 15 થઈ જશે, 15 માંથી આખું સત્સંગ જ ચલાવી લેશે કે આજે બહુ હાર્ડ હતું, છોડી દો, કાલનું હવે જોશું. એમ કરતા કરતા બધું ઉપરથી જેવું જશે. એ પ્રકારે જ્યારે બને, આવા પ્રકારે જીવ જ્યારે સત્સંગ સાથે કરે, આ પ્રકાર કીધો ને આમાં ઉપર ઉપરથી ચાલે, રૂટીન બનાવી નાખે, ન સમજાય તો આગળ વધો ને ભાઈ, આગળ વધો, આગળ. પછી કાલે મને સમજાઈ જશે, બીજી વાર આવશે ને ત્યારે હું સમજી લઈશ. હા, તમે તો આ ને આ વાત કરવાના છો ને તમારી પાસે તો બીજું કઈ વાત છે?
આત્મા, સુખ, પરિભ્રમણ, આના સિવાય તો તમારી પાસે કાંઈ છે નહીં. પૈસા પૈસાની તો વાત આવવાની નથી. ફોરેન ટ્રીપની વાત તો કાંઈ આવવાની નથી. સોલિટરની વાત તો આમાં આવવાની નથી. તમારી પાસે એક જ વાત છે ને, આજે નહીં તો બીજી વાર સમજી લેશું ને. એમ જ્યારે જીવના પરિણામ હોય ત્યારે શું થાય છે? ત્યારે ખરેખર કોઈ જ્ઞાની પુરુષ હોય તો મહાભાગ્ય હોય તો જ્ઞાની પુરુષનો ડાયરેક્ટ આપણે ગુરુદેવ પ્રવચન કરતા હોય ને આપણે એની સામે સાંભળતા હોય, એવું તો મહાભાગ્ય હોય તો થાય, બધાને થાય નહીં. એ પ્રકારે જ્યારે બને ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ જીવને પોતાના આત્મામાં અસર કરતા નથી, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. શું કે બહુ ગજબ વાત કરી છે. આ પોઈન્ટ તો 449 પત્રનો છે. આ પોઈન્ટ શું કીધું કે કોઈ પણ જ્ઞાની પુરુષ છે, ગુરુદેવ શ્રી છે, તો એ જ્યારે પ્રવચન કરતા હોય છે, એટલે પ્રવચનમાં આત્માની વાત કરતા હોય છે, ત્યારે આત્માને જોઈને આત્માની વાત કરતા હોય છે. આત્માનો અનુભવ કરતા કરતા આત્માની વાત કરતા હોય છે. શું? તો સાંભળનારો જીવ જે છે એને કાંઈ અસર જ નથી થતી. કેમ કે એને રૂટીન બનાવી નાખ્યું છે આ સત્સંગ. સમજાય છે કે? એટલે એનો રસ છે એ બીજે પર જાય છે. એટલે જ્ઞાની પુરુષ કોઈ હોય એ પોતાના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા હોય. આત્માની વાત કરે છે તે પોતાના આત્માની વાત કરે છે. પોતાને આત્મજ્ઞાન થયું એ કઈ રીતે થયું, આત્મજ્ઞાન થતા આત્માનો અનુભવ કઈ રીતે સંસારની પ્રવૃત્તિ કાળે એમને ચાલે છે, અને એ સંસારથી કઈ રીતે ભિન્ન એટલે જુદા છે, અંદરમાં રાગ દ્વેષ ચાહે ત્યારે એનાથી કઈ રીતે જુદા વર્તે છે, એ પ્રગટ આત્મ સ્વરૂપ પોતાનું કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, એ એમની વાણીમાં આવે છે. પણ સાંભળનાર જીવને એની અસર થતી નથી. ખરેખર સાંભળનાર મુમુક્ષુ હોય સાચો તો એને આત્મજ્ઞાન થઈ જાય, એવી અસર થાય. પણ આને અસર કઈ થતી નથી. ત્યારે જ્ઞાની પુરુષ પોતાના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, જ્ઞાનીના વચન એટલે જ્ઞાનીની વાણી જે છે એ શું કહે છે, એ શું બતાવે છે? એ આત્માને બતાવે છે. શું? એ પોતાના આત્માનો અનુભવ જે છે એને બતાવે છે એમના વચનો. તો સાંભળનાર જીવ મુમુક્ષુ હોય તો એની નજર અંતરમાં જ્ઞાનીના પરિણમન ઉપર જાય, અને જ્ઞાનીનું પરિણમનને ઓળખીને જ્ઞાની છે એમ નિશ્ચય કરે. એવું કાર્ય જે થવું જોઈએ એ કાર્ય થતું નથી. અને એને કોઈ અસર થતી નથી. એટલે જ્ઞાનીના વચન સાંભળે એને સંસારમાં રુચિ રહે જ નહીં, એવી અસર થાય. શું કીધું? સાચો મુમુક્ષુ હોય એ જ્ઞાનીના સમાગમમાં પરમ ભક્તિભાવથી રસથી સાંભળતો હોય જ્યારે, ત્યારે એમની ઉદાસીનતા અંતરમાં એને દેખાય. શું દેખાય એને? ઉદાસીન. ઉદાસીન Sadness. God said. It's a good point. It's a positive point. Emotional. ઉદાસીન. ઉદાસીન એટલે વૈરાગ્ય વાળી દશા. વૈરાગ્ય. ઉદાસીન એટલે એને રસ સંસારમાં નથી, એવી દશા.
એને ઉદાસીનતા કહે. એવી ઉદાસીનતા એને દેખાય અંદરમાં સાચા મુમુક્ષુને કે આને કાંઈ ફરક નથી પડતો કોઈ વાતમાં, સંસારની કોઈ વાતમાં આને કાંઈ ફરક જ નથી પડતો, ગમે તે થાય તો કાંઈ ફરક નથી પડતો. એવી દશા ઉદાસીનતા. ઉદાસીન શબ્દનો અર્થ શું છે? ઉદ એટલે ઊંચી, આસનમાં બેસવું, એને ઉદાસીન કહેવાય. આસન એટલે બેઠક. જેમ કે આ હિંચકો છે તો ઊંચું છે ને, નીચે જમીનને નથી, ઊંચું છે ને, એને આસન કહેવાય. આ ઊંચું આસન છે, બેસવાનું સ્થાન ને આસન કહેવાય. ઉદાસીન ઊંચે સ્થાને એટલે આખા સંસારથી અલગ જુદા રહે છે. આપણે ઓલી ભક્તિ છે ને, આપણે મંદિરમાં લઈએ છીએ, મદધરીએ ઊભા દેખાય તોય જળનો સ્પર્શ ન થાય. મદધરીએ એટલે ઇન ધ મિડ્સ ઓફ ઓશન. કેટલું પાણી હોય ત્યાં ઓશન, તો એ પાણીમાં માણસ ભીંજાય છે. મદધરીએ ઊભા દેખાય તો એ જળનો સ્પર્શ ન થાય, એને પાણી અડે નહીં, જરાય ભીંજાય નહીં. એ જ્ઞાનીની દશા છે. સંસારની સર્વ પ્રવૃત્તિની વચ્ચે હોય, કુટુંબ, પરિવાર, વેપાર, ધંધો, એ બધાની મિડ્સમાં હોય. જેમ દરિયાની વચ્ચે હોય, એમાં સંસાર દરિયાની વચ્ચે હોય, અને દરિયામાં હોવા છતાં એને પાણીનો સ્પર્શ ન થાય એટલે ભીંજાય નહીં. એમ સંસારમાં રહેતા એને અંદરમાં કોઈ પણ પ્રકારની સંસારની અસર નથી. એને જ્ઞાનીની દશા કહેવામાં આવે. બીજી લાઈન યાદ છે કે નહીં? એમાં છે ભક્તિમાં બીજી લાઈન એમાં છે નામ, એને જ્ઞાની કહેવાય. અહીંયા શું કે છે કે જ્યારે જ્ઞાની બોધ આપે છે આત્માનો, ત્યારે પોતે પોતાના આત્માને જોઈને અનુભવ કરીને આત્માની વાત કહે છે. તો ઈ વાણી જે છે, ઈ વાણીમાં એવી તાકાત છે કે જો સામે મુમુક્ષુ હોય તો એ સીધો અંદરમાં જ્ઞાનીના અંતરમાં ઓળખાણ કરી શકે. એવી તાકાત છે એ વાણીમાં. ભલે વાણી પૂતગલ છે, પણ એ વાણીમાં એવી તાકાત છે. એવી પરિસ્થિતિ ન થાય એ પણ એક પડઘેથી વિચારવા જેવી વાત છે. શું કે આટલો આપણે જ્ઞાનીના યોગમાં રહેવા છતાં બી આપણે સંસારની રુચિમાં કાંઈ ફરક ન પડી તો આપણે બરાબર કોઈ મુમુક્ષુતા પ્રગટ કરીને સત્સંગ સ્વાધ્યાય કરતા નથી, એમ આપણે નક્કી કરવું જોઈએ. નહીંતર તો સંસારની જેટલી રુચિ હતી જ્ઞાનીને મળ્યા પહેલા, જ્ઞાનીના વચન સાંભળ્યા પહેલા, એમાં ફરક ન પડ્યો હોય તો એને જ્ઞાનીનો યોગ જ નથી. કૃપાળુદેવનું એમ કેવું છે, જ્ઞાનીના યોગમાં આવેલો, જ્ઞાનીના વચનો સાંભળ્યા હોય, એમના શાસ્ત્રનું વાંચન કર્યું હોય, એવા જીવને સંસારની રુચિ વાંચન પહેલા, સમાગમ પહેલા જેટલી હતી એ ઘટી ન હોય તો એને જ્ઞાનીના વચન સાંભળ્યા જ નથી. એમ ઉપાડું દેવું. એને માટે બહુ વિચાર અને અનુભવના અંતે સંક્ષેપમાં યથાર્થ મુમુક્ષાનું લક્ષણ શું છે તે કહે છે. હવે મુમુક્ષુતા તે છે. હવે મુમુક્ષુતાનું પરિણમન મુમુક્ષુ હોય
એનું પરિણમનથી મુમુક્ષુ ઓળખાય. પરિણમન એટલે Reaction. Change. એનું આત્માનું પરિણમન. ચેન્જીસ, પરિણમન એવું જે ચેન્જ થયા કરે એનું આત્માનું શું? એમ કોઈ અજ્ઞાનીમાં જે અંદરમાં ચેન્જીસ આવે છે એ કયા પ્રકારનો આવે છે કે એ મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો. આ કૃપાળુદેવનું વચન, આ ડેફિનેશન એમને આપ્યું છે મુમુક્ષુતાનું ડેફિનેશન. હવે એનો અર્થ આપણે લેશું. એક વાક્યની અંદર મુમુક્ષુતાની પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે, થિયરી. પરિભાષા એટલે થિયરી કે જેને મોહના પરિણામ થાય, આસક્તિના પરિણામ થાય ત્યારે એને શું થાય કે મૂંઝવણ થાય. સમજાય? મોહ આસક્તિના પરિણામ તો અજ્ઞાનીને ચાલુ જ હોય છે 24 કલાક, પણ એમાં એને મૂંઝવણ નથી થતી, એમાં એને રાજીપો થાય છે, ખુશ થાય છે. સમજાવ? Suffocate. મૂંઝવણ એટલે હા સફોકેટ લેવાય. He's suffocated with the With that activity, from that activity. એક જ વાક્યમાં કરી છે કે મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એ એક મુમુક્ષુનું પરિણમન છે. મૂંઝવણ જે થાય, ક્યારે મૂંઝવણ થાય કે મારાપણું થાય, આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ છોકરો મારો છે, એમાં મારાપણું થયું, એ મોહના પરિણામ છે. કાર્ય કોઈ કરતાપણું થયું, સંસારનું કોઈ કાર્ય એ હું કરું છું ને મારાથી થાય, મારા વગર ન થાય. હું હોઉં તો જ બધા કામ બરાબર થાય. એવું જે કરતાપણું જે છે એમાં એને મૂંઝવણ થાય. કેમ કે આ તો મને બંધન વધારું છું, અશાંતિ મારા અંદરમાં કરું છું, એટલે મૂંઝવણ થાય. શું? એમ ભોગતાપણું, ખાવા પીવાના ભોગવાના સ્થાનમાં એને એમ થાય કે આ વસ્તુ મને અડતી જ નથી, આ એસી તો મને અડતું જ નથી, એસીની હવાનું મને જ્ઞાન જ થાય છે અને મને આટલી બધી મજા આવે છે. આ ભોગતાપણું, તો એના મૂંઝવણ નથી થતી, એના રાજીપું થાય, ખુશી થાય. હાશ કેટલી મજા, એસી, ઓહો, આપણે તો જલસો પડી ગયો. આધાર બુદ્ધિ, બીજા પૈસા વગર તો મને ચાલે નહીં, ચા વગર તો શું થાય? ચા નથી પીધી, બોલતા નહીં હમણાં તમે, મેં ચા નથી પીધી હજી, પછી કાંઈ થઈ જાય તો મને કહેતા નહીં. અરે ચા નો આપે ને અડધી કલાક તો શું થાય? પેલા ઉઠીને હું જોયું ઠંડી ચા, મીઠી. એટલે એ આધાર બુદ્ધિ છે, એના વગર મને ન ચાલે, એનું નામ આધાર બુદ્ધિ. પૈસા વગર મને ન ચાલે. શું? અને છેલ્લું સુખ બુદ્ધિ. 5 પ્રકાર છે મોહના. ફરવામાં સુખ છે, ખાવામાં સુખ છે, ગાડીમાં સુખ છે, પૈસામાં સુખ છે, શરીરમાં સુખ છે. એમ પરમાં સુખ છે એવો નિશ્ચય, એવી બુદ્ધિ, એ મોહના પરિણામ છે. એ જ્યારે થાય, એ થાય છે, હોય છે અજ્ઞાનીને, એ વખતે એને એમાં રસ બહુ આવે, પણ મૂંઝવણ નથી. સમજાણું ફરક?
મૂંઝવણનું ઓપોઝિટ શું? રસ આવવું, ખુશી થવી, મજા આવી, એ ઓપોઝિટ. ગમે ત્યારે ખૂબ ગમે, એવા વખતે કેટલો બી ટાઈમ નીકળી જાય તો એને બહુ મજા આવે. હા, શું? તો આ એક ચેન્જ આવે છે. પરિણમન એટલે આ ચેન્જ છે ના. અજ્ઞાની જેટલા છે એમાંથી કોક મુમુક્ષુ થાય તો એને ઈ મુમુક્ષુ થાય એટલે આ ચેન્જ થાય એટલે ઈ મુમુક્ષુ થાય. શું? એ સર્વ સામાન્ય રીતે દરેક મનુષ્યને હોતું નથી. એને મૂંઝવણ થાય, મારાપણું થાય ત્યારે. એવું બધા જીવોને હોતું નથી. એવું ક્યાંય દેખાતું? મોહ કરવા વાળા જીવને મૂંઝવણ થાય એવું સંસારમાં દેખાતું દેખાય છે કોઈને? આ મારો મારો કરતા હોય લોકો તો એને એમાં અંદરમાં તકલીફ થાય છે એવું ક્યાંય દેખાય છે આપણે? આખી દુનિયા આ જ કરે છે. જ્યાં જાઓ ત્યાં બધા મારું મારું કરતા હોય. આ બધું કામ મેં કર્યું, મારા વગર કાંઈ ન થાય, આઈ એમ ધ બેસ્ટ, હા, નોબડી કેન ડુ લાઈક મી, એવું જ્યારે માણસ બોલતો હોય એવું સાંભળ્યું છે કે નહીં આપણે? યુ હર્ડ સમબડી સે? તો તને એ માણસ અંદરમાં ખુશ લાગે છે કે મૂંઝવણ વાળો લાગે છે? એ હેપી લાગે છે કે અનહેપી લાગે છે? when he tells that happy, is he happily saying? He is very happy to say all that. Nobody can do work like me, I am the best. That time he is unhappy ke happy? If it is unhappy, why he will say? સમજાય છે? Because he likes to say. આ ગાડી મારી છે એમ કહેવાનું કોઈને. કોઈ પૂછે કે આ આટલી કોસ્ટલી કાર છે, કોની છે? કોઈ પૂછે તને, this is my car. તો એ માય કાર તું જ્યારે કહેશ ત્યારે તને અંદરમાં તકલીફ છે, અરે યાર છે, this is my car. એમ છે કે you are proud and happy to say this is my car. Boast. Huh? You want to boast. You are happy to say or unhappy to say? That is the question. એ બીજા દુનિયાના લોકોમાં they are happy. Nobody is feeling sad when they say this costly car is mine. It's so sad. Okay? સંસારમાં કોઈ પણ જીવને મોહાશક્તિના પરિણામ થાય ત્યારે એમાં રસ આવે. બહુ રસ એટલે he likes interest, એને ઇન્ટરેસ્ટિંગ છે, મીઠાશ આવે, મીઠું લાગે, મીઠું તો સારી લાગે, ગુડ. હા, અને એમાં જીવની તલ્લીનતા થઈ જાય. એટલે શું થાય કે એમાં એ એટલો બધો ઇન્વોલ્વ થઈ જાય, એકાગ્ર થઈ જાય, કોન્સન્ટ્રેટ કરવા માંડે એ એક્ટિવિટીમાં. શું? કેમ કે એને રસ આવ્યો છે ને, એટલે કે એમાં કેટલાય પણ ટાઈમ નીકળી જાય એને તો પણ એને ખબર ન પડે. એ એક્ટિવિટી, એ કાર્ય વખતે એનો કેટલા કલાકો નીકળી જાય. મારો છોકરો છે, મારી દીકરી છે, એની યારે વાત કરવામાં કેટલાય કલાકો નીકળી જાય તો એને એમાં ટાઈમનો કંઈ ખબર ન પડે. સત્સંગમાં ખબર પડે કે ટાઈમ થઈ ગયો, હવે 1 જ મિનિટ, ઓવર ટાઈમ 1 મિનિટ એક્સ્ટ્રા થઈ ગઈ. પણ કોઈમાં મારાપણું કરતો હોય ને એની સાથે છોકરા પૈસા એની સાથે આ ગાડીનીમાં એમાં એને ટાઈમિંગ આવે કે બસ હવે બહુ થઈ ગયું, હાફ એન અવર મેં મારાપણું કર્યું, હવે નો મોર, આઈ વોન્ટ ડુ મારાપણું, ઇનફ, આઈ કેન ડુ ઓનલી ફોર હાફ એન અવર. એમાં ક્યાંય ટાઈમ લિમિટ છે? દુનિયામાં ક્યાંય ટાઈમ લિમિટ નહીં. અહીંયા ખાલી ટાઈમ લિમિટ છે. ટાઈમ થઈ ગયો છે. Name and break.
question from Swapnilbhai. જય જિનેન્દ્ર સાહેબજી, પરીક્ષા કરવાની વાત આવી તો જ્યારે પ્રવચનમાં કોઈ પ્રયોગ સાંભળું છું, હું નક્કી કરું છું કે મારે આ ચેક કરવું છે, તો 1-2 દિવસ થોડો પ્રયોગ કરું છું, પાછું નેક્સ્ટ પ્રવચન આવે કે નવી વાત લઈને પાછો પ્રયોગ કરવાનું સ્ટાર્ટ કરું છું. તો એવું લાગે છે કે મારા પ્રયોગ બહુ ડિસજોઇન્ટેડ અને ડિસઓર્ગેનાઇઝ હોય છે. સો આમાં કેવી રીતે મારે વર્કઆઉટ કરવું કે હું એક પ્રયોગને પકડીને જ પ્રોપરલી નિર્ણય સુધી પહોંચું, પ્લીઝ આમાં માર્ગદર્શન આપજો સાહેબ. અત્યારે તો સત્સંગમાં આપણે 48 અવર્સનો ટાઈમ હોય છે, 2 સત્સંગ હોય છે. ગુરુદેવનું પ્રવચન જ્યારે સાંભળતા હોય તો સવારે હોય ને પછી એક સાંજે હોય, એટલે 12 કલાકનો જ ગેપ મળે. અત્યારે તો 48 કલાકનો ગેપ મળે છે, તો બી આપણને પ્રયોગને પૂરું કરવાનો ટાઈમ ન મળતો હોય તો આપણે સંસારની અમુક એક્ટિવિટીને ઘટાડવી જોઈએ. અને સંસારની એક્ટિવિટી ઘટાડી ન શકાય એવું હોય તો ઊંઘ 1 કલાક ઓછી કરી નાખવી, એ તો આપણા હાથની વાત છે. અને પ્રયોગ જે છે એ બરાબર પૂરો કરી લેવો જોઈએ. એવું નથી કે પ્રયોગ કરતા મહિના 2 મહિના લાગે, એવા બધા પ્રયોગ નથી, પણ બહુ સફિશિયન્ટ ટાઈમ છે. પણ આપણે સંસારના બીજા કામમાંથી ફ્રી નથી થતા અને આ કામને આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપતા નથી, એટલે આમ થાય છે. એટલે પહેલા તો આપણે ગોલ બાંધવો જોઈએ કે મારે હવે જન્મ મરણના દુઃખથી છૂટવું જ છે. એ જ્યાં સુધી ગોલ નહીં હોય ત્યાં સુધી આવી રીતે થવાનું, થોડું થોડું કરીને જીવ છોડી દેશે. એક ધારું આની પાછળ લાગીને આ કામ પૂરું કરવું, એવી દશા આવે ત્યારે એ મુમુક્ષુ થાય છે. ભારતીબેન ચાવલા. જય જીનેન્દ્ર સાહેબજી, મિથ્યાત્વના ભાવ હું કરું છું ત્યારે મને મૂંઝવણ થાય, એના માટે મારે શું પ્રયાસ કરવો જોઈએ? સાહેબજી મને માર્ગદર્શન આપશો. મારાપણું જ્યારે જીવ કરે છે પરમાં, ત્યારે એમાં એને પરિભ્રમણ જોવું જોઈએ, કેમ કે એ પરિભ્રમણનું કારણ છે. એને વિચારવું જોઈએ કે મારું જો હમણાં મરણ થયું મારાપણું કર્યા પછી, તો હું તિર્યંજ ગતિમાં જઈશ. ગાય થાઈશ, ભેંસ થાઈશ, વાંદરો થાઈશ, કૂતરો થાઈશ, બિલાડી થાઈશ, એમાં મારો જન્મ થશે. એનું કારણ શું? કે આ મારાપણું છે. તો કેમ એની આવી આટલી બધી સજા? એમાં શું એટલું? મારી વસ્તુમાં જ હું મારાપણું કરું છું ને બીજાની વસ્તુમાં ક્યાં મારાપણું કરું છું? તો એને આટલી બધી મોટી સજા કે એને ગાય ભેંસમાં, વાંદરામાં, કૂતરામાં, સાપમાં જન્મ થાય, એવું કેમ? એવો પ્રશ્ન થઈ શકે કે અમને કઈ બહુ મોટું ક્રાઇમ જેવું કઈ લાગતું નથી. એમાં અમારા છોકરાને મારાપણું કરી એમાં બહુ મોટો ક્રાઇમ શું? બીજાના છોકરાને મારા કહું તો એ ક્રાઇમ છે, એ વાત સાચી. પણ મારા છોકરાને હું મારા છોકરા કહું એમાં હું આટલું બધું ક્રાઇમ શું? આટલું એ એટલા માટે મોટો ક્રાઇમ છે કે એ ક્યાંય પણ મારાપણું જીવ પરમાં કરશે તો એ આત્મામાં મારાપણું નહીં કરી શકે, કારણ કે મારાપણું એક જ જગ્યાએ થાય. એટલે બીજી જગ્યા જ્યાં પોતાનું નથી, પોતાનું કાંઈ ચાલતું નથી, જે પોતાની સાથે કાયમ રહેતું નથી, એવી વસ્તુને વ્યક્તિમાં મારાપણું જે કર્યું એને કારણે એ પોતાના આત્મામાં મારાપણું કરી શકે નહીં, કારણ કે એક જ જગ્યાએ મારાપણું થાય. અને આત્મામાં મારાપણું ન કરે તો એને પરિભ્રમણ થાય. એટલે એ મારાપણું મોહના પરિણામ થાય ત્યારે જીવે એમાં પરિભ્રમણ જોવું જોઈએ કે મરણ તો આવવાનું જ છે ગમે ત્યારે. કોઈને એવું નથી કે મરણ નહીં આવે. ક્યારે આવશે ખબર નથી, પણ આવશે એ બધાને ખબર છે. તો
તો આવશે ને સીધો એ તિર્યંચમાં જશે અને કેટલું દુઃખ ભોગશે. એનો વિચાર જો જીવને મારાપણું કરતા આવે ને તો એને મૂંઝવણ થવા વગર રહે નહીં. પરમુપકારી શ્રી સદગુરુ દેવનો જય. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માર્થનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. જય જય.